સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની રજૂઆત બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹1.87 કરોડ વધુ રકમ માનીતા કોન્ટ્રાક્ટરને ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ ભાયલી ગામ તળાવના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા 5 વખત પ્રયત્ન કરવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી કરવા તૈયાર થયા નહીં અને આખરે છઠ્ઠા પ્રયત્ન સમયે સિંગલ ટેન્ડર કપૂરાઈ તળાવમાં હલકી કક્ષાની કામગીરી કરનાર વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રક્શન દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું અને તે પણ 38.38% વધુ ભાવનું ભર્યું છે, જેના કારણે અંદાજિત રકમ 4.89 કરોડના સ્થાને ₹6.77 કરોડનું ટેન્ડર આવ્યું છે. તેથી કોર્પોરેશન ₹1.87 કરોડ વધુ રકમ માનીતા કોન્ટ્રાક્ટરને ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે. બિનજરૂરી કામો નહીં કરવા જોઈએ અને હાલમાં પ્રાથમિક સુવિધાના કામો પર વધુ ખર્ચ કરવામાં આવે તે જરૂરી હોવા અંગે સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. ત્યારે હવે જોવાનું રહે છે કે માનીતા એવા વિવાદાસ્પદ અગ્રવાલ કન્સ્ટ્રક્શનના વધુ ભાવના ટેન્ડરની અને બિનજરૂરી ભાયલી ગામના તળાવના બ્યુટિફિકેશન પાછળ ₹6.77 કરોડનો ખર્ચ કરવો જરૂરી નથી તેવી રજૂઆત કરશે કે કેમ તે જોવાનું રહેશે.